કચ્છમાં આવેલું એક એવું નાનું ગામ જેમાં લાખો રહસ્યો છુપાયેલા છે એ તમે જાણીને હેરાન થઈ જશો। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો આજે અમે લખપત જઈ રહ્યા છીએ। સૌથી ખાસ વાત, લખપત જતા પહેલા અહીં એક ગુરુદ્વારા આવે છે, તો અમે પણ ગુરુદ્વારામાં ઉતરીને દર્શન કર્યું ને આ ગુરુદ્વારા બહુ જ ઓલ્ડ છે, તમે પણ જોઈ શકો છો। અમે પણ ગુરુદ્વારામાં દર્શન કરીને લખપતના કિલ્લા તરફ જઈ રહ્યા છીએ। એકવાર અમે કિલ્લામાં પહોંચી જઈએ છીએ, સમય એવો હતો કે અહીં એટલું બધું ધન હતું કે શહેરનું નામ જ લખપત પડી ગયું। ફ્રેન્ડ્સ, આ ફોર્ટની દિવાલો ખૂબ જ જૂની છે પણ આજ પણ એટલી જ મજબૂત છે જેવી પહેલે હતી। અહીં વેપાર ખૂબ જ ચાલતો હતો, ખાસ કરીને સમુદ્ર માર્ગથી। પછી એક એવો મોટો બદલાવ આવ્યો, નદીનો માર્ગ બદલાઈ ગયો એટલે ધીમે ધીમે શહેર ખાલી થઈ ગયું। કહેવામાં આવતું હતું કે પહેલા અહીંયા આટલી બધી રોનક હતી કે દિવસ રાત બજાર ચાલતા હતા, ને આજે અહીંયા ફક્ત શાંતિ સિવાય કશું જ નથી। તમે કેવી રીતે બધું બદલી નાખે છે એ અહીં આવીને સમજાય છે। રણમાં છુપાયેલો લખપત દિલને અલગ જ શાંતિ આપે છે। અહીંનો વ્યૂ ખરેખર એટલો કમાલનો છે કે મનને શાંતિ અનુભવ થાય છે। સૌથી ખાસ વાત કે અહીં ઘણા બધા મંદિરો છે, ઘણા વર્ષો જૂના છે। આ છે સ્વયંભુ જાગેશ્વર મહાદેવ મંદિર। કહેવામાં આવે છે કે અહીંનું શિવલિંગ પોતે જ ઉત્પન્ન થયું હતું એટલે તેમનું નામ સ્વયંભુ પડ્યું। આવા જૂના મંદિરો અહીં ઘણા બધા છે। જો અહીંથી 30 કિલોમીટર પાકિસ્તાનની સરહદ છે। પત્ની આ અનોખી સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો। નેક્સ્ટ પ્લેસ કયો એક્સપ્લોર કરી એ પણ તમે જ જણાવજો।